આજે અત્યારે રમી રમીને થાકી ગયા. ઓ ગાય અત્યારે આપણે આમ જો મામાને ઘરે આવી ગયા. હરણ મહાદેવ વેફેલું તો પછી કેમ છો મોજમાં? હું પણ મોજમાં. તો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. તો ગાય અત્યારે આમ જો પાછા આપણે આયુષના ધાબે આવી ગયા હી. આમ જો આયુષ કહી દે તો આજ શું છે? શનિવાર. એટલે એમ નથી કહેતો તે તો, પણ શું મારા બ્લોગની ઇજ્જત રાખી તે? રજા શનિવારની. શેની રજા? તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરજો કેની રજા. ના હવે તું જ કે, મારે જાણવું છે. ના હવે તો મારે કેવું જ નહીં. તને ખબર હે? મને મારી ખબર હે. તારી સ્કૂલમાં હોય લેવા રજા ઈ કે? મારી સ્કૂલનું કેસ? હા, મારી સ્કૂલમાં વાલી મીટિંગ છે. પણ મારી સ્કૂલમાં હે ને આજ શિક્ષકોની કંઈક છે એક્ઝામ. તો અમારા શિક્ષક કેટલાય નથી આવવાના ને એટલે ખાલી 9 અને 11 બપોર પાળીના ધોરણ છે એમને બેને જ રજા. બાકી 1 થી KG થી 8 વાળા બધાને રજા એલા ચાલુ છે. આજ અમારે કાલ ચાલુ છે. બોલો શું કેવું મારે એમને? કાલ સવારનું છે, બપોર આવીશ અને પછી પાછું સાંજે ટ્યુશન એવું છે. તો હવે અત્યારે બહુ તડકો લાગે છે, સાયામાં જવું પડશે નકર મજા નહીં આવે. તડકો આવ્યો પહેલી વખત. તડકો આવ્યો અત્યારે. અને અત્યારે આયુષના ધાબે આપણે બાકી જયદીપ બદીપને બધા નિશાળ ચાલુ છે. આયુષને મારે અને રાહુલને ત્રણને જ રજા છે. રાહુલને રજા છે પણ એ ઘરે નથી. હવે એ કંઈક બહાર વસ્તુ લેવા જાય. હું હમણાં જવાનો વસ્તુ લેવા. અમારા ઘરે આજ બધા ધૂ પાડવાનો કાર્યક્રમ ચાલુ છે એટલે હું આયુષના ધાબે આવ્યો હું. બાકી લેસન કાંઈ છે નહીં, બધું કરી નાખ્યું છે. એટલે આજ હવે ટ્યુશન જઈને આવ્યો હું. હવે આખો દી નકરું રખડવાનું છે એવું કામકાજ જ છે. એટલે અત્યારે આયુષના ધાબે આવ્યા છીએ. અહીંયા કંઈક રમી. રાહુલ હોત તો હમણાં વિડીયો શૂટ કરે. જયદીપને ચાલુ એટલે કાંઈ 2 જણામાં જ કાંઈ થાય નહીં. એટલે આયુષના ધાબે આવ્યા છીએ. અહીંયા રમશું કંઈક. હમણાં જોઈ વ્લોગ બનાવશું. તમે એન્જોય કરજો. તો ગાય અત્યારે મસ્ત પવન ખાવી, કાંઈ રમવાનું ઉઠતું નથી. અને આયુષને ભાઈને આપણે થઈ ગઈ શરદી બરદી બધું જામી ગયું. એટલે મેં તો શાનમાનો બેઠો હોય નકર તમને લાગે છે એટલો શાંતિથી બેહી રહ્યો એનું મોઢું કહી દે છે. એટલે હવે શાંતિથી પવન ખાવી વિચારવી પણ કાંઈ રમવાનું યાદ નથી થતું. અત્યાર સુધી જો શેરીમાં સાયો હોય એટલે ક્રિકેટ રમતા હતા જો ઠેઠ સુધી. એટલે પણ હવે રાહુલ જાય છે તો 2 જણામાં શું ક્રિકેટ રમવું એમ થાય છે. એક જણો દડો નાખે ને એક જણો બેટિંગ કરે તો શું મજા આવે. એટલે અહીંયા હવે રમી છીએ. શું રમી છીએ કે કોમેન્ટ કરો. હાલો હારી એવી રમાય તોય નહીં. અમને કાંઈ ઉઠતું નથી શું રમવું એ. પહેલાં બહુ રમતા કારણ કે જાજા જણા હતા. એટલે અત્યારે રવિવારે કોઈ નથી દેખાતું. નકરું પેપર જ હોય રવિવારે. એટલે હવે કાલ તો આખો દી બીજી જ છીએ. આજ રવિવાર જેવું માનવું હોય તો માની લેવાનું. બાકી આજે અત્યારે એટલે વિડીયો બનાવી છીએ. કાલ તો બહુ નક્કી નહીં આપણું. એટલે અત્યારે કાંઈ રમવાનું ઉઠતું નથી. તો કોમેન્ટ કરો ને તમે શું રમી એમ. તો ગાય અત્યારે આમ જો હવે 12 જેવું વાગી ગયું છે. અને બહાર જો અહીંયા બધી ધૂળ એવું હાલે છે જો. અને ભૂતળી અત્યારે દિવાળી આવી છે. હું પોડેસ બહાર વેજા બજારમાં બહાર ફોડા કાકરા પડે છે જો નકરા હે કે શું હું પોડેસ પપ્પન કે પપ્પા લી આમ ઘા કે તો એક આમ ઘા કે રામ આમ એલા અને ગાય અત્યારે આમ જો આ ઉપર આવ્યો હું ને ત્યાં બધે જો વાદળ ચડ્યું છે ફૂલ બધે સાઈડ. વાતાવરણ એવું છે તો વરસાદ આવવાની સંભાવના છે. તો જોયો વરસાદ આવે છે કે નહીં. એમ વાદળ તો ચડ્યું છે. અને હું ત્યાં ઉપર આવ્યો નીચે તો બધું કામકાજ ચાલુ છે. એટલે ઉપર આવ્યું કોક છાંટાય પડે છે દેખાય છે એવું અહીંથી આમ જોઈને. એટલે કેમેરામાં નહીં દેખાય. ફૂલ વરસાદ આવશે ને તો જ દેખાશે. ને આમ જો આવ્યું છે ને એમને જુગાડ કર્યો 1 નંબર જોઈ લો. બાકી હે ને જો અમારા ઘરમાં ધૂબા હાલતા હતા. કાલ પૂરું થયું બધું. જો આજે તારા ગોઠવું આ બધે જો આ બધે ફોટા લગાડી દીધા. સામેથી કાઢીને અહીંયા લગાડ્યા છે. અને અત્યાર સુધી હાલતું જ તું અમારે ધૂ ને એવું પાડવાનું. પણ હવે કાલમાં મમ્મી પાડતા હતા. મારી મમ્મીની રજા હતી એટલે આજે હું નથી પાડતા કારણ કે આજે એમને રજા નહોતી ને. એટલે તો ગાય અત્યારે આમ જો હવે 1:30 વાગી ગયા. અને હવે ખાઈ લીધું છે ને હવે જો હું લેસન બાકી તો લેસન કરવા બેઠો હું. અત્યારે લેસન કરવાનું 3 પાઠ પૂરવાના છે. તો હમણાં 2-3 વાગે ને ત્યાં સુધી બધું પૂરું કરી નાખવું. ને પછી એમ જો રખડવી આયુષ ને બધા આવશે તો પછી જોવી આગળ હવે.
ઓ ગાય છે ત્યારે આપણે આમ જો મામાને ઘરે આવી ગયા ને બધા આમ જો કંઈક કરે છે અને પછી આપણે જો ફૂટબોલ દેખાય એનાથી રમવાનું છે અને હું આ ઊભો છું ગાડીને ટેકે એમ તડકો છે સેજ અને ગરમી થાય છે તો અત્યારે અમે ઊભા છીએ પછી રમવાનું છે આ ફૂટબોલથી હું સ્ટીક લાવી ભૂલી ગયો નકર રમેથી દેખાડે તો તોય કંઈક જુગાડ કરીને મૂકશું અત્યારે આપણે અને પછી દેખાડશું તમને કેવી રીતના ઉતારવી છે ને બધું રમવી છે કારણ કે આજ સવારનો નથી રમવો ને એટલે હજુ હું પોઈગો જ છું એટલે હવે ઘડીક થાય એટલે રમશું જ તે હવે તરત જ તે અને જોઈવી હવે અત્યારે રમી થાકી ગયા એટલે આમ જો હવે આપણે ધત્તીબેન કંઈક નાસ્તો લેવા જાય છે અને નંદુબેન પાણી ભરતે હુએ અને હવે અંદર જાવી છે અત્યારે બધું રમતો તો સ્પિનરથી ને આ બધું કામકાજ હાલે જો અહીંયા અંદર અને ખાલી એટલા જ જણાય છે બાકી બધા અહીં બેઠા છે અને વાડામાં બધું કામકાજ હાલતું જતા સુધી એટલે અત્યારે વાડામાં હતા હવે પાણી ભરે છે અને હવે આમ મસ્ત વ્યૂ છે જો એક નંબર લાગે ને બાકી એટલે હવે અહીંયા અત્યારે પવન ખાવું ઊભો ને રમું હું તો હવે હમણાં પછી જવાનું થાય છે એટલે અત્યારે તો બેઠા જ છીએ ખાલી તો ગાય અત્યારે આમ જો પાછો રમવા વીઆઈએ છીએ હવે એનર્જી આવી ગઈ થોડી ઘણી એટલે પાછા રમવા વીઆઈ જો ફૂલ એનર્જી એમને તો હવે પાછો રમીને ચાલુ કરવી છે હવે જો અત્યારે હવે આમ જો આજ જેવું થઈ ગયું છે એટલે હવે અત્યાર સુધી રમતા હતા ને પાછા એટલે હવે હું ઘરે જ આવી પાછા અત્યારે હું નીકળવી હજુ તો આમ થોડીક વાર છે એટલે પણ હવે નીકળવી છીએ એટલી ખબર છે હવે જો રમવાનું બધું મૂકી દીધું છે ને હાઈન થઈ ગઈ ને વાતાવરણ મસ્ત છે અને હવે નીકળવી છીએ ગાય છે ત્યારે આમ જો કારના ઘરે તો કોઈ ગયા હતા પછી જમીન એવું લીધું હતું પછી શૂટ લેવું થોડું ભૂલી ગયો હતો એટલે હવે સુઈ જવાનું થાય કાલ કે કાલે સવારે નિશાળ જવાનું થાય એટલે તો આ વ્લોગને અહીંયા જ એન્ડ આપી દઉં આઈ હોપ તમને મારો વિડીયો પસંદ હશે પસંદ હોય તો લાઈક કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશું કંઈ જલ્દી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય